વડોદરામાં સાવલી ઉદલપુર રોડ પર પરથમપુરા ગામ પાસે આવેલી કરડન નદી અને શિહોરા ગામ પાસેની મેશરી નદી પર નિર્માણ થયેલ બ્રિજની કામગીરીની ગુણવત્તા બાબતે આજે સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદારે મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરી હતી, જે બાબતે મીડિયા સમક્ષ પ્રવક્તા જીતુ વાઘાણીએ પણ માહિતી આપી હતી। પ્રતિક્રિયા અને રજૂઆત બાદ સફાળું જાગેલું વહીવટીતંત્રએ પુલ પર દેખાઈ રહેલા તળિયાના સળિયા અને ખાડાઓ પૂરવા માટે ઢાક પીછોડો કરવા પૂરતું હાલ ડામરની કામગીરીનો યુદ્ધના ધોરણે આરંભ કરાયો છે, પણ આ ઢાક પીછોડો કોના કહેવાથી અને કઈ એજન્સી કરાવી રહી છે તે બોલવા સ્થળ પરના કોઈ કર્મચારી તૈયાર નથી। સાવલી 135 વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્યે મુખ્યમંત્રીને પત્ર લખ્યો। જનસુવિધાના કામોની કામગીરીમાં ભ્રષ્ટાચારની તપાસ માટે પત્ર લખાયો। સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે મુખ્યમંત્રીને પત્ર લખ્યો। કરડ અને મેસરી નદી પર બનેલા 24 કરોડના બ્રિજને લઈને પત્ર લખ્યો હતો। જો કે વહીવટીતંત્રને પત્રની અસર દેખાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે। તંત્ર સફળ જાગી ગયું હોય તેમ કામગીરી શરૂ કરી છે।